ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મેળવેલા ઐતિહાસિક વિજયને વધાવવા ઘોઘાગેટ ચોકમાં ફટાકડા ફોડી આનંદની અભિવ્યક્તિ કરાઈ હતી। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 52 બેઠકોમાંથી 44 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો। પક્ષે મેળવેલા ભવ્ય વિજયને વધાવવા આગેવાનો કાર્યકરોએ ઘોઘાગેટ ખાતે ફટાકડા ફોડી આનંદની અભિવ્યક્તિ કરાઈ હતી। મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગરમાં 44 સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો અભૂતપૂર્વ વિજય થયો છે। ગત 1995માં 44 સીટથી ભારતીય જનતા પાર્ટીની વિજય યાત્રાનો પ્રારંભ થયો હતો। આજે 25 વર્ષે પણ ભાવેણાના જનતાએ અને મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર એટલો જ વિશ્વાસ રાખીને વિકાસને વધાર્યો છે। સારાએ ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દેખાવ કર્યો છે અને વિજય હાંસલ કર્યો છે। માનનીય નરેન્દ્રભાઈ મોદીનું વિશ્વવ્યાપી અને નીવડેલું નેતૃત્વ, આદરણીય વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે એમના ધડાધડ નિર્ણયો અને સામાજિક યોજનાઓ અને માનનીય CR પાટીલની પેજ પ્રમુખ પેજ સમિતિની જે કાંઈ યોજના અને ભાવનગરના કાર્યકર્તાઓ, ભાવનગરના ધારાસભ્યો, ભાવનગરના સાંસદ, અમારા બંને ઇન્ચાર્જશ્રીઓ આદરણીય ગિરીશભાઈ, હરુભાઈ, એ ઉપરાંત મહેન્દ્રભાઈ ત્રિવેદી, રાજુભાઈ રાણા, મનસુખભાઈ માંડવિયા, પરસોત્તમભાઈ સોલંકી સહિતના તમામ નેતાઓએ અમને અભૂતપૂર્વ માર્ગદર્શન અને સહકાર આપ્યો છે। એ બદલ હું આજરોજ તમામ કાર્યકર્તાઓનો, મતદારોનો, શુભેચ્છકોનો, મીડિયાનો, તંત્રનો, પોલીસ ખાતાનો સહિત બધાનો આભાર માની અને આગામી દિવસોમાં જે અમારી પાસે અપેક્ષા રાખી છે એ આકાંક્ષાઓને ફળીભૂત કરવા માટે સંકલ્પબદ્ધ છીએ અને અમારીથી બનતો તમામ પ્રયત્ન કરવા માટે અતિ કટિબદ્ધ છીએ। આભાર। વંદે માતરમ।